માતાજી, જય મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશે મારા વાલા. તો આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. પારસભાઈ તો બાય રોડ ઉપર રમે છે અને ઈશા મેડમ એના ફોનમાં વિડીયો બનાવે છે. અને આજે મારે બનાવવાનો છે પ્રસાદ. તો ચાલો આજે પ્રસાદનો વિડીયો છે. પ્રસાદ ખાવા આવવાનું ભૂલતા નહીં. અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ. મેડમને પૂછીએ કંઈ કહેવાનું છે, તમારે કંઈ કહેવાનું છે? જય માતાજી, જય મહાદેવ. કેમ છે બધાને? સ્વાગત છે મારા મમ્મીના વિડીયોમાં. તો ચાલો મમ્મી આજ પ્રસાદ બનાવે છે તો મારે શૂટિંગ કરવાનું છે. ચાલો પ્રસાદ ખાવા સારું, આવો ફટાફટ કિચનમાં જઈ અને પ્રસાદ ફટાફટ કિચનમાં આવી ગયા છીએ અને ફટાફટ આપણે પહેલાં પ્રસાદ બનાવી લઈએ. બાકી એની પ્રોસેસમાં બધી જોઈ લઈએ અને પ્રસાદ કેવો બને છે, હું કેવી રીતે બનાવું છું તે પણ જોજો. કમેન્ટમાં મને કહેજો વાલા. જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. તો જો આપણે આમાં દ્રાક્ષ પલાળીને લઈ લીધી છે પ્રસાદમાં નાખવા હતું. કારણ કે એટલે પલાળીને લેવાથી છે ને એમાં દ્રાક્ષમાં કંઈ કચરો કે હોય તો નીકળી જાય. અને કાજુ બદામ લઈ લીધા છે તો પહેલાં ફટાફટ સુધારી નાખીએ, પછી રવો ને એવું શેકીએ. તો ચાલો ફટાફટ સુધારી નાખીએ અને હાલો બધાએ પ્રસાદ ખાવા. કાજુ બદામ મેં સુધારી નાખ્યું છે, ગેસ ચાલુ કરી દીધો છે. તો ફટાફટ આપણે ઘી લઈ લઈએ પહેલાં. બોલો. ચાલો જો આપણે ઘી લઈ લીધું છે. તો જો આપણે ઘી લઈ લીધું છે અને ઘી ગરમ થઈ ગયું છે. તો રવો નાખી દઈએ. રવો આપણે એકદમ ધીમા ગેસે શેકી નાખીએ, બળી ન જાય એનું ધ્યાન રાખીને. તો હું તો આવી રીતે પ્રસાદ બનાવું છું. તમે કેવી રીતે બનાવો છો જરા કમેન્ટમાં કહેજો વાલા. અને પારસભાઈને બહાર અત્યારે તો દૂધ લેવા મોકલો છે. થઈ ગયો છે તો આપણે દૂધ નાખી દઈએ. ચાલુ કર્યું. એવું હોય કે ગરમ પાણી કરે કે ગરમ દૂધ કરીને નાખવું જરૂરી છે એવું નથી હોતું. બસ તમે રવો વ્યવસ્થિત શેકી નાખો ને તો રવો ચીકણો નથી થતો. હવે પાણી છે જેવું નાખી દઈશું આપણે. ખાંડ લઈ લઈ જાજો. આમાં અત્યારે આપણે રવો બનવાની તૈયારી છે. બસ ગેસ બંધ કરીએ એટલી જ વાર છે વાલા. અને આ જગ્યાએ તમે છે ને અત્યારે એલાયચીનો પાવડર પણ નાખી શકો છો, એલાયચી ખાંડીને. કારણ કે મારા છોકરાને નથી ભાવતી તો હું નથી નાખતી. ફ્લેવર માટે નાખવાથી બહુ મસ્ત રવો લાગે છે, સ્વાદ સારો આવે છે. તો ચાલો હવે આ આપણો પ્રસાદ બનીને તૈયાર થઈ ગયો છે. હવે આ ખરે પછી ઉપરથી કાજુ બદામ એવું નાખશું. દ્રાક્ષ નાખી દઉં પહેલા. તૈયાર થઈ ગયો છે. તો આ ઉપર આપણે ડ્રાયફ્રૂટ નાખી દઈએ. સુધારી ડ્રાયફ્રૂટ છે. દ્રાક્ષ તો પહેલા નાખી દીધી છે, હવે દ્રાક્ષ ઉપર નથી નાખવાની. હા વાલો તો છે ને જો આપણે મંદિરમાં આવી ગયા છીએ અને દીવાબત્તી કરીએ છીએ. ભગવાનને પ્રસાદ ધરી દીધો છે મહાદેવને. તો હાલો બધા પ્રસાદ ખાવા વાલા.
હારું હાલો તો છે ને જો આપણે દીવાબત્તી થઈ ગયા છે, મહાદેવને પ્રસાદ ધરી દીધો છે. તો આજનો મારો વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને જય મહાદેવ. તો હવે બસ વિડીયોને એન્ડ આપી દઈએ, બહુ લાંબો નથી કરવો કારણ કે હજી મારે શોર્ટ વિડીયો બનાવવાના છે ને લાઈવ પણ થવાનું છે. તો હું પ્રસાદ આવી રીતે બનાવું છું. દીવાબત્તી થઈ ગયા છે, મહાદેવનો પ્રસાદ ધરી દીધો છે. તો બધા પ્રસાદ ખાવા આવવાનું ભૂલતા નહીં મારા વાલા ને બધાને જય માતાજી, હર હર મહાદેવ. વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા. ફરીથી નવા વિડીયોમાં નવા કામ સાથે. તો ત્યાં સુધી બાય બાય. જય માતાજી, જય મહાદેવ.